સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ. ફાઇનલી ગુજરાતમાં નવું મંત્રીમંડળ આવી ગયું છે. ઘણા બધા મંત્રીઓ બદલાઈ ગયા છે. આ વિડીયોમાં આપણે વાત કરવાના છે તમામ મંત્રીઓની. કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો મંત્રી, બરાબર, કયા સમાજથી આવે છે, શું મિત્રો એમનું એજ્યુકેશન રહેલું છે, સાથે તેમનો એમએલએ ક્ષેત્ર એટલે કે કઈ સીટ પરથી તેઓ જીતીને આવ્યા, પૂરી માહિતી તમને મળશે. દક્ષિણમાંથી કેટલા મંત્રી બન્યા છે, ઉત્તરમાંથી કેટલા બન્યા છે, મધ્યમાંથી કેટલા બન્યા છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો ટોપિક પર આવીએ. પહેલી વાત કરીએ હર્ષભાઈ સંઘવી. હર્ષભાઈ સંઘવીની મિત્રો લોટરી લાગી ગઈ છે. ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા છે, બરાબર. ડેપ્યુટી સીએમ, ઉપ મુખ્યમંત્રી બની ગયા છે હર્ષભાઈ સંઘવી. હર્ષ સંઘવી જે મિત્રો પહેલાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા. મિત્રો તેઓ કયા સમાજથી આવે છે? જૈન સમાજથી આવે છે અને બેઠક છે મિત્રો મજૂરા બેઠક. મજૂરા બેઠક સુરત જે છે ત્યાંથી જીતીને આવે છે. સેકન્ડ નંબર પર વાત કરીએ આપણે જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણીની મિત્રો ફરી એન્ટ્રી થઈ છે મંત્રીમંડળની અંદર. જીતુભાઈ વાઘાણી પહેલાં શિક્ષણ મંત્રી હતા, બરાબર, ગુજરાત કેબિનેટમાં. પછી એમના પર આરોપ લાગ્યા અને એમણે મંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. હવે ફરી એક વખત એમની એન્ટ્રી થઈ ગઈ છે. મિત્રો જીતુભાઈ વાઘાણી પાટીદાર સમાજથી આવે છે. ભાવનગર સિટીથી તેઓ જીતીને આવે છે. મંત્રી છે મિત્રો કેબિનેટ કક્ષાના. કયા કક્ષાના? કેબિનેટ કક્ષાના તેઓ મંત્રી બન્યા છે. સેકન્ડની વાત કરીએ મિત્રો નરેશભાઈ પટેલ. નરેશભાઈ પહેલાં મિનિસ્ટર રહી ચૂકેલા છે, બરાબર, રાજ્ય કક્ષાના. હવે નરેશભાઈ પટેલ જે છે મિત્રો એ દક્ષિણ ગુજરાતથી આવે છે. એમનો સમાજ છે આદિવાસી સમાજ. બેઠક છે ગણદેવી નવસારી. નવસારીની ગણદેવી સીટ પરથી તેઓ જીતે છે અને કેબિનેટ કક્ષાના મંત્રી બની ગયા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ઘણી બધી આવી રહી છે, બરાબર. તમામ પરીક્ષાઓમાં એક વર્ષનું કરંટ અફેર પૂછાય છે. વિદ્યાર્થી છેલ્લી ઘડીએ કરંટ અફેર તૈયારી કરે અને 25-30 માર્ક ગુમાવી બેઠે. એક્ઝામ ટુડે સાથે અત્યારથી તૈયારી ચાલુ કરો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, વલ્લાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, હિપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે પ્રદ્યુમનભાઈ વાજા. ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા એ મિત્રો નવા મંત્રી બન્યા છે. પ્રદ્યુમનભાઈ વાજા, એમનો સમાજ છે મિત્રો એસસી સમાજ. બેઠક છે કોડીનાર, બરાબર. કોડીનાર જે એસસી માટે રિઝર્વ બેઠક છે ત્યાંથી તેઓ જીતીને આવે છે. મંત્રી છે મિત્રો કેબિનેટ કક્ષાના. ડૉક્ટર છે પ્રદ્યુમનભાઈ વાજા. ખૂબ ખૂબ અભિનંદન પ્રદ્યુમનભાઈ વાજાને. એના પછી આપણે વાત કરીએ રમણભાઈ સોલંકી, બરાબર. રમણભાઈ સોલંકી, અહીંયા જુઓ તમે, રમણભાઈ સોલંકી ફોટો સાથે છે. મિત્રો રમણભાઈ સોલંકીનો સમાજ છે ઓબીસી સમાજ. બેઠક છે બોરસદ, આણંદ અને મંત્રી છે મિત્રો કેબિનેટ કક્ષાના. અને રમણભાઈ પણ ફર્સ્ટ ટાઈમ જ મંત્રી બનીને આવ્યા છે. કનુભાઈ દેસાઈ રિપીટ થાય છે. કનુભાઈ દેસાઈ એના પહેલાંના મંત્રીમંડળમાં પણ મિનિસ્ટર રહી ચૂક્યા છે. પેટ્રોકેમિકલ્સ મિનિસ્ટર હતા મિત્રો, બરાબર. કેમિકલ મિનિસ્ટર હતા, પ્લસ નાણાં મંત્રી હતા. સૌથી પાવરફુલ મંત્રાલય કનુભાઈ દેસાઈ પાસે. સમાજ છે મિત્રો બ્રાહ્મણ સમાજથી તેઓ આવે છે. અનાવિલ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે કનુભાઈ દેસાઈ. બેઠક છે મિત્રો પારડી, વલસાડ. મંત્રી છે મિત્રો કેબિનેટ મંત્રી. ઋષિકેશભાઈ પટેલની વાત કરીએ આપણે તો ઋષિકેશ પટેલ સમાજ છે મિત્રો પાટીદાર સમાજ. બેઠક છે વિસનગર, મહેસાણા અને મંત્રી છે કેબિનેટ કક્ષાના. આ બંને રિપીટ થયા છે. કુંવરજીભાઈ બાવળિયા કોળી સમાજનો મિત્રો આગેવાની કરે છે. કુંવરજીભાઈ બાવળિયા ખૂબ જ મોટા નેતા છે. કુંવરજીભાઈ બાવળિયા સમાજ છે મિત્રો એમનો કોળી સમાજ. બેઠક છે જસદણ, રાજકોટ. મંત્રી છે કેબિનેટ કક્ષાના. પરસોત્તમભાઈ સોલંકી, ખૂબ જ મોટું નામ મિત્રો પરસોત્તમભાઈ સોલંકીનો, બરાબર. ખૂબ જ મોટું નામ છે સૌરાષ્ટ્રની અંદર પરસોત્તમભાઈ સોલંકીનો. કોળી સમાજથી મિત્રો આવે છે. બેઠક છે ભાવનગર ગ્રામ્ય અને મંત્રી બન્યા છે રાજ્ય કક્ષાના. અર્જુનભાઈ મોઢવાડિયા, મૂળ કોંગ્રેસી અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા અને મિત્રો કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અર્જુનભાઈ મોઢવાડિયા. ગઈ ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. એમનો સમાજ છે મિત્રો ઓબીસી સમાજ. બેઠક છે પોરબંદર અને મંત્રી છે કેબિનેટ કક્ષાના. કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે.
એના પછી વાત કરીએ ઈશ્વરસિંહ પટેલ મિત્રો, એ પણ મૂળ ઓબીસી સમાજમાંથી આવે છે. બેઠક છે હાંસોલ ભરૂચ અને મંત્રી છે મિત્રો રાજ્યકક્ષાના મંત્રી તેમને બનાવવામાં આવ્યા છે. એના પછી પ્રફુલભાઈ પાનસેરિયા મિત્રો, એ રિપીટ થયા છે. પાટીદાર સમાજથી આવે છે. બેઠક છે સુરત શહેર, મંત્રી છે રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો. બરાબર, રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો એમને મંત્રાલય મળ્યો છે. મનીષાબેન વકીલ, બરાબર, મનીષાબેન વકીલ મિત્રો એસસી સમાજથી તેઓ આવે છે. બેઠક છે વડોદરા શહેર અને મંત્રી છે રાજ્યકક્ષા સ્વતંત્ર. બરાબર, રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. સ્વતંત્ર પ્રભાવ રહેશે એમની પાસે. વડોદરા શહેરથી તેઓ જીતીને આવે છે. કાંતિભાઈ અમૃતિયાની વાત કરીએ આપણે મિત્રો, એમનો સમાજ છે પાટીદાર સમાજથી આવે છે. બેઠક છે મોરબી અને મંત્રી છે મિત્રો રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. નેક્સ્ટ છે રમેશભાઈ કટારા મિત્રો, સમાજ છે આદિવાસી સમાજ. બેઠક છે દાહોદ અને મંત્રી બન્યા છે રાજ્યકક્ષાના. એ પણ રાજ્યકક્ષાના મંત્રી બની ગયા છે. નેક્સ્ટની વાત કરીએ શ્રીમતી દર્શનાબેન વાઘેલા, એ મિત્રો મૂળ એસસી સમાજથી આવે છે. બેઠક છે અસારવા અમદાવાદ અને મંત્રી બન્યા છે મિત્રો રાજ્યકક્ષાના. કૌશિકભાઈ વેકરિયા, એ પાટીદાર સમાજથી આવે છે. બેઠક છે અમરેલી અને મંત્રી છે મિત્રો રાજ્યકક્ષાના. આ બધા રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. સંજયસિંહ મૈડા, હવે આ સંજયસિંહ મૈડા મિત્રો ઘણી જગ્યાએ ઓબીસી સમાજ લખેલું છે, ઘણી જગ્યાએ જનરલ સમાજ લખેલું છે. બરાબર, તો સંજયસિંહ મૈડા આપણે એમને ઓબીસી સમાજના અત્યારે માનીને ચાલીએ, હોઈ શકે તેઓ જનરલ કેટેગરીમાં પણ આવતા હોય. બરાબર, બેઠક છે મિત્રો મૌદા ખેડા અને મંત્રી છે રાજ્યકક્ષાના. સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ આપણે તો ક્ષત્રિય ઠાકોર સમાજથી તેઓ આવે છે. વાવ બેઠકથી મિત્રો તેઓ જીત્યા છે અને મંત્રી છે મિત્રો રાજ્યકક્ષાના તેઓ મંત્રી બન્યા છે. શ્રીમતી રીવાબા જાડેજા રાજપૂત સમાજથી આવે છે. રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે મિત્રો. બરાબર, ક્ષત્રિય સમાજ છે એમનું. બેઠક છે જામનગર સિટી, મંત્રી છે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. પૂનમચંદ બરડા, એમની વાત કરીએ આપણે તો મિત્રો તેઓ પણ આદિવાસી સમાજથી આવે છે. બેઠક છે ભિલોડા અરવલ્લી અને મંત્રી બની ગયા છે રાજ્યકક્ષાના મંત્રી તેઓ બન્યા છે. પ્રવીણભાઈ માળી, એ મિત્રો મૂળ ઓબીસી સમાજથી આવે છે. બેઠક છે ડીસા બનાસકાંઠા, મંત્રી છે રાજ્યકક્ષાના. જયરામભાઈ ગામિત, એ પહેલી વાર મંત્રી બન્યા છે. એમનો સમાજ છે આદિવાસી સમાજ. બેઠક છે મિત્રો નિઝર તાપી અને મંત્રી બન્યા છે રાજ્યકક્ષાના. એટલે આ વખતે દક્ષિણ ગુજરાતથી મિત્રો ઘણા બધા મંત્રીઓ બન્યા છે. ડેપ્યુટી સીએમ પણ દક્ષિણ ગુજરાતથી બની ગયા. ત્રિકમભાઈ છાંગા, મિત્રો ઓબીસી સમાજથી આવે છે. ત્રિકમભાઈ છાંગા, બેઠક છે અંજાર કચ્છ, મંત્રી છે રાજ્યકક્ષાના. ને કમલેશભાઈ પટેલની વાત કરીએ તો એ પાટીદાર સમાજથી આવે છે. બેઠક છે પેટલાદ આણંદ અને મંત્રી છે મિત્રો રાજ્યકક્ષાના. તો મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી લીધી છે. બરાબર, જેટલા પણ આજે કેબિનેટ કક્ષાના રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે, કયા સમાજમાંથી આવે છે, કયા ક્ષેત્રમાંથી આવે છે, એની આપણે વાત કરી છે. આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું જ્યારે એમને પોતાનું જે છે મંત્રી પદ, એટલે કે કયા મંત્રી બન્યા છે, કયા વિભાગના મંત્રી બન્યા છે, એ બધું જ્યારે ફાળવવામાં આવશે તો આપણે નવો વિડીયો બનાવશું. એક્ઝામ ટુડે મિત્રો જોડાઈ જજો. કરંટ અફેર્સ માટે બેસ્ટ ચેનલ છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.